આમાં લગભગ સજોદના બધા ભક્તો એ શૂટિંગમાં હતા, લગભગ ભરૂચના પણ હતા એના એ શૂટિંગ. હા, આ બધા હતા. અને શૂટિંગ દરમિયાનમાં કદાચ તમને તો ખબર ન હશે, પણ જ્યારે શૂટિંગની અંદર આમચા મુલગા હે અને જ્યારે બાપજી અને સ્વામી મહારાજનું જ્યારે મિલન થાય છે ને ત્યારે સૂર્યનારાયણ ભગવાન એવા ગોઠવાયા ને પશ્ચિમ કિનારા ઉપર કે જ્યાં બિલકુલ આમ એ સૂર્ય બાપજી અને સ્વામી મહારાજ એક એંગલ પર, પણ એમાં રિટેક્ટ થયો એટલે પેલો સૂર્ય અસ્ત તરફ નજીક વધે. પેલું જે લુક છે ને એ પોઝિશનમાંથી થોડા દૂર થયા, પણ અમને ગમી ગયું કે આ તો થવું જોઈએ. બીજે દિવસે એ સમય પાછા મેં આટલું જ કરવા માટે ત્યાં પહોંચેલા પાછા એ જગ્યા કે આ જ થવું જોઈએ. અને બાપજીએ એટલે ઘણી વાર શું થાય છે કે આપણને થાય કે કેમ લેટ થાય, પણ આવું થાય છે. આપણે માજીનું જે કેરેક્ટર કરતા હતા એમને આકસ્મિક સંજોગો આવ્યા કે એમને ફિલ્મ છોડવી પડી. એમની સાથે 5 દિવસનું શૂટિંગ પૂરું કરેલું હતું યુનિટ સાથે, પણ સંજોગો આવ્યા કે એની જગ્યાએ નવા લેવા પડે. હવે નવા લેવાના હોય તો બધું શૂટિંગ પાછું કર્યું, એ જ આર્ટિસ્ટને પાછા હાયર કર્યા, એ જ લોકેશન પાછા ગયા, એ જ બધી પ્રોપર્ટી વગેરે ગોઠવ્યું અને આ રીતે એ વળી પાછા શૂટિંગના માહોલમાં આપણે જોડાયા. એટલે આવા બધા કારણસર છે ને તે ઘણું બધું લેટ થાય. હવે બધાને આ બધી કુંડલીની વાત કરીએ ને તો કેટલી રેકર્ડ વગાડવી પડે. એટલે વિચારો કે જ્યાં જઈએ ત્યાં બધી આવી બધી વાત કરીએ એટલે બધાને થાય કે ના બાપજીનું કાર્ય છે તો આ રીતે થાય અને બાપજીની કૃપાને હિસાબે થાય છે. આપણે ઈચ્છા કરી તે નથી થતું. એમાં અમે આ જૂના રાજના એક વિભાગની અંદર જતા હતા જંગલમાં. હવે એમાં ફોરેસ્ટની પરમિશન અમે પહોંચી ગયા, એમને કહ્યું ત્યાં મળી જશે, પણ પરમિશન મળી નહીં. અમે ત્યાં પહોંચી ગયા, રોકાયા અને પરમિશન મળી એટલે અંધારું થયું એટલે ગેટ બંધ થઈ ગયા કે હવે આજે પ્રવેશ નહીં મળે. તો વળી સીધું ઉચકીને પાછા હોટલમાં ગયા અને બીજે સવારે ગયા. એટલે એવું લાગે કે આપણે તો બસ કેમેરાને સમય ગોઠવાઈ જઈએ એટલે બધું થઈ જાય, એ રીતે થતું નથી. કોઈ શૂટિંગ કર્યું હોય તો એને રિશૂટ વારંવાર કરવા પડ્યા છે. મારા ટીમ ભેગા થઈ પ્રીવ્યુ જોઈએ તો પણ એમ લાગે કે ના આ જગ્યાએ હજુ કંઈક બરાબર ચાલતું નથી, તેને ફરી પાછું આપણે કંઈક કર્યું છે. અને આ તમને એક બીજી વાત કરું કે એમાં જે કેરેક્ટર મેડી કાવા ગાંધીજીનું પાત્ર ભજ્યું પણ પ્રોફેશનલ, એ ત્યાંથી નીકળે એટલે એનું ફેર પણ પહેલાં એડવાન્સમાં આપવાનું હોય. પણ એ શૂટિંગમાં જોડાયો ને એને શું થયું ખબર નહીં, પણ છેલ્લે રડી પડી અને એ કહ્યું કે મને રિટર્નની ફેર નહીં જોઈએ, પણ આ કોસ્ચ્યુમ જે મેં પહેર્યો છે ને એ મને પ્રસાદ તરીકે આપો અને લઈ ગઈ. એટલે પ્રોફેશનલ, એને બાપજી સાથે કોઈ સંદર્ભ નહીં મળે કોઈ, પણ આવા પાત્રોમાં આવવાથી એના જીવનની અંદર કંઈક પરિવર્તન આવ્યું છે. એવા પણ ઘણા એવા અનુભવો અમને બધા એ થયા છે. તો મારે જ્યારે એક શૂટિંગ ચાલતું હતું ને ત્યારે હું અનાયાસ શૂટિંગને જોવામાં ધ્યાન હતું અને મેં ત્યાં પાણી માંગ્યું એટલે એક ભાઈએ મને પાણી આપ્યું, પી લીધું. મેં તો 2-4 ઘૂંટ ઘડ્યો અને ત્યાં તો ખબર પડી કે તો પાણી નથી પણ પેટ્રોલ છે. 4-5 ઘૂંટ ઘડી ગયો. એ તો મને જ અનુભવ થાય, તમે બહુ તો આટલું બોલો, અંદર જે ગયું હશે ને એ વિટમણા મને હતી અને યુનિટમાં બધા ચિંતા થઈ કે આ તો બહુ મુશ્કેલી થવાની. કૃપા થકી એમાંથી પણ પાર નીકળ્યા છે. એટલે સુખ અને દુઃખના સમન્વયની સાથે આ શૂટિંગના અંતિમ ચરણ તરફ આપણે એ વધી રહ્યા છે. અને આગામી થોડા દિવસની અંદર આ બધા કાર્યોની અંદર પ્રણવભાઈ તમને વાત કરશે. આમ તો કહેવા જેવું ઘણું બધું છે, પણ સાથે થોડા અલગ વિષયની સાથે થોડી ચેન્જ તમને મળે. અને આપણે આ બધું કાર્ય પૂરું થાય પછી પણ કોઈકને પ્રશ્ન હોય તો સમયની મર્યાદામાં આપણે એની પણ ચર્ચા કરીશું. બીજી એક વાત એ કરવાની કે અંકલેશ્વર, ભરૂચ આ બધા વિસ્તારના ઘણા બધા એવા તો એ ફિલ્મને લાભ લીધો છે. હવે અહીંયાથી કેમેરો ચાલતો હોય તો પાછળની લાઈનમાં જે બેઠા હોય તે કદાચ બની શકે કે એનો ચહેરો કદાચ ક્લિયર ન હોય, અથવા એમાં એ દેખાય એ જરૂરી ફિલ્મની માંગ નથી. એની માંગ કઈ છે કે જે સીન ચાલતો હોય તેનું એંગલ, એની ફ્રેમ કઈ છે તે. એટલે સ્વાભાવિક એવું બની શકે કે એ ચહેરો કદાચ તમે આવ્યા હોય પણ ફિલ્મમાં કદાચ ન પણ દેખાય, કદાચ ન દેખાય. નારાજ ન થતા,
હું નાનો હતો ને 7મા ધોરણમાં ત્યારે ગુજરાતી ફિલ્મ હતી વીર પસલી, અને તિથલમાં એનું શૂટિંગ થાય. તો વીર પસલી શૂટિંગની અંદર ખબર પડી સ્કૂલમાંથી અમે જોવા ગયા, અને અમે ઉભા રહેલા ટોળામાં પેલું શૂટિંગ ચાલે એટલે અમને તેમ કે આપણે કેમેરામાં જ છીએ. પછી તો મને એક્સાઇટમેન્ટ એ ફિલ્મ આવે ને તો મારે જોવાનું, મારા મિત્રોને લઈ જવાનું એમાં, કારણ કે એની અંદર હું છું. એ ફિલ્મ આવીને ત્યારે એટલો બધો અંદરથી મને રોમાંચ, મારા ફળિયાવાળા મિત્રોને લઈ ગયો, આમાં હું છું. અને જ્યારે એ સીન આવ્યો ને મને ખબર કે આ સીન છે, તો તેમાં મારે ખાલી સ્લીપર દેખાતી હતી પગની, તે સિવાય કંઈ હતું જ નહીં એમાં. પણ છતાંય મને આનંદ હતો એમાં કે આ સ્લીપર મારી છે, એવો આનંદ કે હું હતો આમાં. તો આમાં પરદેશના પણ કેટલા ભક્તોને એવો આનંદ હતો કે રાકેશભાઈને 1 મિનિટ માટે પણ દેખાશે ને કંઈક આકડી લઈ જતા, પાલખી લઈ જતા, તો પણ અમે આવવા તૈયાર છું. અને જયંતે કદાચ વાત કરી હશે કે લંડનના, ઓસ્ટ્રેલિયાના એવા કેટલા ભક્તો એક દિવસને માટે આવ્યા છે. કેમ કે બાપજીનું કાર્ય છે, તો એના માટે આવ્યા. અને આવા અલગ અલગ કાર્યો એ થતા રહ્યા છે, થવાના છે. આગામી તમને આખી ફિલ્મ તો જુલાઈ મહિનામાં ન જોવા મળે, જે આપણે કહ્યું હતું કે જુલાઈ મહિનો રિલીઝ થશે. તો જુલાઈ મહિનામાં રિલીઝ કરવા માટે હજુ 1-1.5 મહિનાનું કાર્ય બાકી છે, અને એ પૂરું થાય અને તેની સાથે શ્રાવણ મહિનાના તહેવારો, ગણપતિના તહેવારો, શ્રાદ્ધ પક્ષ, નોરતા અને દિવાળી, આ બધા દિવસોની અંદર મોટા ફિલ્મની બજેટની જે ફિલ્મ છે ને એવો પણ વિચાર છે. ઘણાએ જાહેરાત કરી ડેટને પણ પાછી વાળી છે. હવે આપણે તો એમાં નવા છીએ, ભલે આપણો સંપ્રદાય બહુ મોટો છે, પણ આપણે એમાં નવા છીએ એટલે બધું ધ્યાનમાં રાખી શક્ય એટલી વહેલી તમને જાહેરાત થશે કે આપણે બાપજીની ફિલ્મ ક્યારે થિયેટરમાં પ્રદર્શિત થશે. પણ એક નાનું ટીઝર, એ ટ્રેલર જેવું કે ફિલ્મમાં શું આવી શકે, કેવું હશે, કેવું લાગે, એમાં પાત્રો કેવા કેવા હશે. એના માટે 29મી જુલાઈ અને બુધવાર કે જે દિવસે ગુરુ પૂર્ણિમા છે, નારેશ્વરની અંદર યોગેશભાઈ આમંત્રણ આપ્યું છે. ઈચ્છા તો એવી હતી કે કોઈ એક વાર સરસ નગરની અંદર એ નાનું ટીઝર રિલીઝ થાય, પણ અમે બોલતા હતા અને યોગેશભાઈએ કહ્યું કે આ તો નારેશ્વરમાં જ થાય. એટલે નારેશ્વરની અંદર એ ટીઝર લગભગ એમણે કહ્યું છે કે ગુરુ પૂર્ણિમાએ 1 થી 1.5 લાખ ભક્તો આખા દિવસમાં દર્શન કરવા આવે છે. એટલે તે હિસાબે ટીઝર રિલીઝ થશે. અને સાથે જેનાથી ત્યાં નથી આવવામાં અથવા તો ત્યાર પછી આ ફિલ્મને લગતી બધી માહિતીઓ તમને ઘર બેઠા મળે, એટલા માટે હવે આજે આ મોબાઈલ એવું શ્રેષ્ઠ સાધન છે કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આ બધી સાધનો દ્વારા તમને મળતું રહે. પણ મળે ક્યારે કે જ્યારે સબસ્ક્રાઈબ તમે કરો ત્યારે. એટલે આજે એ બેઠેલા છે ને, આપણે છેલ્લા ઊભા થઈએ ને ત્યારે બધાએ એ મોબાઈલમાં સબસ્ક્રાઈબ કરવાનું છે. આ તમને ન આવડે તો આ ટીમ છે એના દ્વારા તમને સબસ્ક્રાઈબ કરી આપશે, જેથી ઇન્સ્ટાગ્રામ પર અને આજે બેઠેલા છીએ ને આ મીટિંગની માહિતી પણ એ ચેનલ પર પહોંચતી થાય એવી બધી વ્યવસ્થા આપણે કરી છે. તો એના માટે છેલ્લે આપણે બધા સાથે સામૂહિક રીતે જોડો અને જોડાવો એ સૂત્ર છે, એને સાર્થક કરીશું. તો હું મારી વાણીને વિરામ આપું છું. તમને એક વાત કરી દઉં કે આ વાત કરી કે કદાચ કોઈ દેખાય ન દેખાય, પણ નારાજ ન થશો. ન દેખાય ને તો બાપજીનો બીજો ભાગ આવવાનો છે, તેમાં તમને દેખતા તો ચોક્કસ કરીશું. દેખાવાના છે મેક્સિમમ બધા, પણ મારા ઘરથી મેં શરૂઆત કરી છે. મારા મિસિસ અને મારી વહુ એને મેં ઓબિટ કર્યા કે આમાંથી એને દૂર કરો, જેથી કોઈને કહી શકું. એટલે એ લોકો મેં દૂર કર્યા છે જાણી જોઈને કે આમાં નહીં, આ સીનમાં તમારે દેખાવાનું નથી, એટલે આ ફિલ્મમાં એ નથી. તો આ રીતે સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે. આવો સહયોગ આપતા રહેજો એવી જ અભ્યર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ ભાવપૂર્વક ગુરુદેવદત્ત કે આપ અહીં આવ્યા અને જે આટલું ઉત્તેજન આપ્યું. પણ આપણે હજુ આ પ્રવચનની આ શૃંખલા ચાલુ છે. હું પ્રણવભાઈને વિનંતી કરું કે આપ આપની વાતને રજૂ કરે.